તો કોરોનાના કેસ વધતા હવે અમદાવાદમાં પ્રશાસન એક્શનમાં આવ્યું છે। સર્વ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન મોક ડ્રીલ યોજાઈ। ઓક્સિજન પ્લાન્ટ ચેક કરવામાં આવ્યો। સર્વ સિવિલમાં 20,000 લીટરની 2 ઓક્સિજન ટેન્ક તૈયાર કરાઈ છે। હાલ અમદાવાદ સિવિલમાં કોરોનાના 3 દર્દીઓ સારવાર હેઠળ છે। તો કોરોનાના વધતા કેસને પગલે અમદાવાદ પ્રશાસન પણ એક્શન મોડમાં છે। સર્વ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન મોક ડ્રીલ યોજાઈ। 20,000 લીટરની 2 ઓક્સિજન ટેન્ક તૈયાર કરવામાં આવી છે। એટલે આજે આપણને ગાઈડલાઈન પ્રમાણે મોક ડ્રીલ કરવાની છે અને આપ જે કહી રહ્યા છો એ પ્રમાણે કેસીસમાં ડે બાય ડે વધારો જોવા મળે છે। સારી વાત લઈશું એનો પોઝિટિવ તો એમાં એડમિશન રેટ ઘણો ઓછો છે। ઘણા બધા લોકો જ ઘર હોમ આઇસોલેશનથી સારા થઈ રહ્યા છે। સિવિલની મારી જો વાત કરીશ તો અત્યારે એમ કહીશું કે છેલ્લા 3 દિવસથી અમારી પાસે 3 પેશન્ટ છે। 2 એબ્સોલ્યુટલી સ્ટેબલ છે, એડલ્ટ પેશન્ટ છે, 67 યર ફિમેલ અને એક 44 વર્ષનો મેલ એટલે એક બાળકી છે જે 8 મહિનાની એ અત્યારે ઓક્સિજન પર છે અને એને ઘણી બીજી બધી કોમોર્બિડિટી છે। એટલે કોમોર્બિડિટીવાળા લોકો, સિનિયર સિટીઝન, બાળકો